જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, હું વિદુરજીનું થોડું કહેવા માગું છું. વિદુરજી એક એવા સંત છે ને, ભક્ત છે એમના. તો એક વખત એવું બન્યું કે કૃષ્ણ ભગવાન ત્યાં દુર્યોધન કરે, અને દુર્યોધનને કે તને સેના જોઈએ કે હું જોઉં તો યુદ્ધ માટે. તો દુર્યોધન કે મને સેના જોઈએ. અને અર્જુનને પૂછે છે, અર્જુન તને? તો કે તમે જોઈ નાથ, તમે છો તો મારી સાથે બીજું શું હોય, મને શું જરૂર છે. એમ કરીને પછી દુર્યોધનને ગુસ્સો આવ્યો. તો દુર્યોધને 56 ભોગ ને બધું ધરાવ્યું હતું, મિષ્ટાન નહીં. તો કૃષ્ણ ભગવાન ત્યાંથી જરાય ખાતા નથી, અનાજ નથી લેતા. અને વિદુરજીને ત્યાં, એમના પત્નીને ત્યાં વિદુરજી સ્નાન કરવા ગયા હતા, અને વિદુરજીને ત્યાં આવે છે કૃષ્ણ ભગવાન. તો એમના પત્ની તો એટલા ભગવાનને જોઈને આમ ભાવુક બની ગયા ને. તો ભગવાનને આસન પર બેસાડી અને કેળા આપે છે. કેળા આપે છે તો એવું આપ્યું કે કેળાનો છાલ આપે છે ભગવાનને, ધ્યાન નથી, ભગવાનના પ્રેમમાં મશગુલ છે. અને છાલ આપે છે ભગવાનને, અને કેળા પોતે નીચે ફગાવી દે છે. તોય ભગવાન છાલ ખાઈ લે છે. ત્યાં તો વિદુરજી આવે છે કે ભગવાન તમે અમારા ઘરે, વિદુરજીને કહે છે કાકા આજ તો તમારા ઘરે મારે ભોજન કરવું છે. તો કૃષ્ણ ભગવાન કહે છે, ત્યારે વિદુરજી કહે છે કે પ્રભુ અમારા ઘરે તો શું હોય, ગરીબના ઘરે એક છાશ રોટલો ને તાંદળની ભાજી છે. તો કે બસ તાંદળિયાની ભાજીને છાશ રોટલો બી હું ખાઈશ. ત્યારે વિદુરજીના પત્ની તાંદળિયાની ભાજીને રોટલો બનાવે છે અને ભગવાન આરોગ્ય છે. અને એમાં કેટલી મીઠાશ હતી, અને એ પ્રેમનો રોટલો. અને કહે છે ને કે જે પ્રેમથી આવકાર આપે ને એના ઘરે જાવું, પાણી પીવું. અને કે નહીં કે ભલે રાજમહેલ હોય કે, પણ જો આવકાર ન મળે ને તો એનું ઘરનું પાણી બી નહીં પીવું. કહેવત છે મિત્રો, જ્યાં આવકાર છે ને ત્યાં જવાનું, નહીં તો ઝૂંપડી, આવકાર હોય ત્યાં ઝૂંપડીએ જવાનું નહીં. જ્યાં આવકાર ન હોય ને આપણે ત્યાં રાજમહેલ હોય તો બી આપણે ત્યાં નહીં જવાનું મિત્રો. અને કહે છે ને જ્યાં ભગવાનની ભક્તિ છે ત્યાં પ્રેમ છે, અને ત્યાં આવકાર છે, અને જ્યાં નિંદા છે ત્યાં શેતાન છે. મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને વિદુરજીનું જેટલી પ્રેમ હતો એટલો જ ભગવાનને બી એની સાથે એટલો જ પ્રેમ હતો. જય મહાદેવ, જય ગણપતિ.